Good morning students. In the previous lecture we study about errors and how can error generate, we also know about that. Okay, in this lecture we are going to study about absolute error, relative error and percentage error. Okay, so what is absolute error? Absolute error એટલે શું? બરાબર, તો કોઈક વાર ક્વેશ્ચન એવી રીતે પૂછાય એક્ઝામ્પલના ફોર્મમાં, બરાબર, કે એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર અને પર્સન્ટેજ એરર શોધો. તો આને પણ હું એક એક્ઝામ્પલ થ્રુ જ સમજાવું કે ઇન ધ મેઝરમેન્ટ ઓફ લેન્થ ઓફ ધીસ બોર્ડ there are 4 or 5 different reading. Okay, A1, A2, A3 and A4 are the different reading of the length of this board. આ બોર્ડની જે લેન્થ મેઝર કરવાની છે એના મેં ડિફરન્ટ રીડિંગ લીધા છે, બરાબર. કારણ કે કોઈક વાર એરર જનરેટ થાય તો મેં કેટલા રીડિંગ લઈ લઉં છું, એકની જગ્યાએ 4 રીડિંગ લીધા છે. ઓકે, સો આમાંથી ટ્રુ વેલ્યુ કયું છે એ આપણને નથી ખબર. તો ટ્રુ વેલ્યુ જો ફાઇન્ડ કરવું હોય તો હું શું કરું, એવરેજ લઈ લઉં. ધ એવરેજ ઓફ ધીસ 4 રીડિંગ્સ આર A1 plus A2 plus A3 plus A4 divided by 4. This is the average of these 4 readings and approximately this is the true value. Okay, હવે આ ટ્રુ વેલ્યુ આપણને મળી ગઈ A ડેશ. આમાંથી મારે હવે એબ્સોલ્યુટ એરર ફાઇન્ડ કરવાની છે. જો એબ્સોલ્યુટ એરર ધેટ ઇઝ ડેલ્ટા A1, તો એ કઈ રીતે ફાઇન્ડ થશે? एवरेज वैल्यू माइनस रीडिंग ऑफ फर्स्ट मेजरमेंट. एब्सोल्यूट एरर A2 इज इक्वल टू एवी ज रीते थर्ड एंड दिस इज द इंडिविजुअली एब्सोल्यूट एरर. એબ્સોલ્યુટ એરર કહેવાય છે આને. ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3 એન્ડ ડેલ્ટા A4 ઇઝ ધ એબ્સોલ્યુટ એરર. ઓકે, નાવ એવરેજ એબ્સોલ્યુટ એરર that is delta A dash is equal to in modulus delta A1, મોડ્યુલસમાં લેવાના છે, પ્લસ મોડ્યુલસ ડેલ્ટા A2 પ્લસ મોડ્યુલસ ડેલ્ટા A3 પ્લસ મોડ્યુલસ ડેલ્ટા ડિવાઇડેડ બાય 4. ધીસ ઇઝ ધ એબ્સોલ્યુટ એરર, એવરેજ એબ્સોલ્યુટ એરર. શું મળી ગયું આપણને? એવરેજ એબ્સોલ્યુટ એરર. હવે એ ફાઇન થઈ જાય તમારું, એટલે આપણે શું શોધવાનું છે? રિલેટિવ એરર. શું ફાઇન્ડ કરવાનું છે? રિલેટિવ એરર. તો રિલેટિવ એરર ધેટ ઇઝ ડેલ્ટા A ઇઝ ઇક્વલ ટુ absolute average absolute error divided by average value of these 4 reading. In this way we can find relative error. શું મળશે આપણને? રિલેટિવ એરર મળી ગયું. એન્ડ લાસ્ટમાં જે આવશે એ શું હશે? પર્સન્ટેજ એરર. તો પર્સન્ટેજ એરર ડેલ્ટા A પર્સન્ટેજ કાઢવું હોય, બરાબર, એટલે કે આના પર્સન્ટેજ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે થશે? ડેલ્ટા A ડેશ અપોન A ડેશ ઇન્ટુ 100, બરાબર. આ જે રિલેટિવ એરર છે એને 100 થી મલ્ટીપ્લાઈડ કરીએ તો આપણને શું મળશે? પર્સન્ટેજ એરર. ઓકે, તો સમજાયું એબ્સોલ્યુટ એરર કઈ રીતે શોધવાની છે? આ એવરેજ એબ્સોલ્યુટ એરર. ધીસ ઇઝ ધ રિલેટિવ એરર. રિલેટિવ એરર is the ratio of average absolute error upon average value of 4 measurement, and if we multiplied relative error with 100 then we got percentage error. Okay, now absolute error, relative error and percentage error
બરાબર, એને આપણે થિયરી થ્રુ સમજ્યું છે. હવે ક્વેશ્ચન એવો છે, ફાઇન્ડ ધ એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર એન્ડ પર્સન્ટેજ એરર ઓફ ધીસ 5 રીડિંગ્સ. ઓકે, આપણે કોઈ પણ લેન્થ મેઝર કરવાની છે કે ટાઈમ મેઝર કરવાનો છે કે પછી રેઝિસ્ટન્સ મેઝર કરવાનો છે, એના 5 રીડિંગ્સ લીધા છે. આમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ધીસ 3 ટર્મ્સ. ઓકે, તો 3 ટર્મ્સ કઈ રીતે ફાઇન્ડ થાય? તો આપણે જોયું જ છે, આમાંથી કયું રીડિંગ સાચું છે એ ખબર નથી. સમજી લેવું કે ટાઈમ મેઝરમેન્ટ કરવા માટે અથવા તો રેઝિસ્ટન્સ મેઝર કરવા માટેનો એક પ્રેક્ટિકલ છે અને આપણને આ 5 રીડિંગ્સ મળ્યા છે. ઓકે, સો ટ્રુ વેલ્યુ, વોટ ઇઝ ધ ટ્રુ વેલ્યુ? એવરેજ વેલ્યુ. ઓકે, ધેટ ઇઝ A1 plus A2 plus A3 plus A4 plus A5. There are 5 readings. Okay, so 2.63 plus 2.56 plus 2.42 plus 2.71 plus 2. divided 5. Okay, આ તમે કરો કેટલા આવશે? તો the average value is obtained 2.63 plus 2.56 plus 2.42. આ કરશો તો એવરેજ વેલ્યુ આવશે 2.62. ઓકે, એવરેજ વેલ્યુ. નાવ absolute error in the first reading is equal to A1 A minus A1, that is 2.63 minus 2.62. delta A2 2.63 minus 2.56. (2.63 minus 2.42) delta A4 2.63 minus 2.71 and last માં delta A5 2.62 આવશે અહીંયા અને અહીંયા આવશે 2.63. આમ ડેલ્ટા A1 ની વેલ્યુ આવે છે -0.01, ડેલ્ટા A2 ની વેલ્યુ આવે છે 0.06 પ્લસ ડેલ્ટા A3 0.20 એન્ડ ડેલ્ટા A4 -0.09, ડેલ્ટા A5 -0.18. These all are individually absolute error. Now average absolute error, the equation of average absolute error delta A is equal to in modulus delta A1 plus modulus delta A2 plus modulus delta A3 plus modulus delta A4 plus A5 divided 5. ઓકે, હવે આ બધાની વેલ્યુ આપણે પ્લસમાં જ લેવાની છે. તો 0.01 plus 0.06 plus 0.20 plus 0.09 plus 0.18 divided by 5. બરાબર, તો આ તમારે કરવાનું છે. તો એનો આન્સર આવશે 0.108, એટલે કે હું 0.11 લખી લઈશ. તો આ શું આવશે? એબ્સોલ્યુટ એરર. શું આવશે? એબ્સોલ્યુટ એરર મળશે આપણને. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? એબ્સોલ્યુટ એરર મળી ગઈ, રિલેટિવ એરર અને પર્સન્ટેજ એરર. તો અહીંયા જો કે રિલેટિવ એરર કઈ રીતે ફાઇન્ડ થાય? તો રિલેટિવ એરર delta A is equal to average absolute error upon mean value of all the reading.
સો 0.11 upon 2.62 બરાબર. આ તમે કરશો એટલે શું મળશે તમને? રિલેટિવ એરર. એન્ડ લાસ્ટમાં શું ફાઇન્ડ કરવાનું છે? percentage error. Okay, so percentage error is equal to percentage of relative error. તમારો આ જે આન્સર આવશે ને અહીંયા, એનું મલ્ટિપ્લિકેશન કેટલા સાથે કરવાનું છે? 100 સાથે. સો 0.11 2.62 ઇન્ટુ 100 કરશો તો તમને શું મળશે? percentage error, that is delta A percentage. બરાબર. તો આ રીતે આપણે શું ફાઇન્ડ કરી શકીએ? એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર અને percentage error. ઓકે.